નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માંડવી તપગચ્છ જૈન સંઘની ઉદારતા અને ઉત્સાહની સરાહના કરતા તીર્થરશ્મિ વિજયજી મહારાજ સાહેબ માંડવી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન તીર્થરશ્મિ વિજયજી મહારાજ સાહેબ, તીર્થબાહુ વિજયજી મહારાજ સાહેબ અને તીર્થમંગલ વિજયજી મહારાજ સાહેબ આદિઠાના 3 તેમજ સાધ્વીજી ભગવંત, જીન દીક્ષા શ્રીજી મહારાજ સાહેબ અને જીન પ્રતીક્ષા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા બેનો ચાતુર્માસ મંગલ પ્રવેશ ધામધૂમથી દબદબાભેર થયો હતો। મહાવીર બેન્ડ પાર્ટીના નાદ સાથે ન્યાયકોર્ટ પાસેથી નીકળેલા ભવ્યાતિભવ્ય સામૈયામાં માંડવીના જૈન સમાજના 5 ગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ સામૈયામાં ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ, આજનો દિવસ કેવો છે, સોના કરતાં મોંઘો છે, સોના કરતાં મોંઘું શું, સંયમ જેવા ધાર્મિક નારાથી વાતાવરણ ધર્મમય બની ગયું હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું। આ સામૈયું ન્યાયકોર્ટ પાસેથી પ્રસ્થાન થઈ જૈન ધર્મશાળા રોડ, કેટી શાહ રોડ થઈને આંબા બજાર ઉપાશ્રયે સવારના 7:25 પહોંચ્યું હતું। ત્યાં મહારાજ સાહેબે પ્રવેશ કર્યા બાદ ચતુર્વેદ સંઘ સાથે કંસારા બજાર, અપના બજાર થઈને મહાવીર સ્વામી જિનાલય પાસે નિર્માણ પામેલ નૂતન ઉપાશ્રયે પહોંચ્યું હતું। નૂતન ઉપાશ્રયમાં પરમ પૂજ્ય તીર્થરશ્મિ વિજયજી મહારાજ સાહેબે ભાવિકોને સંબોધીને માંડવી તપગચ્છ જૈન સંઘની ઉદારતા અને ઉત્સાહની સરાહના કરી હતી। તીર્થરશ્મિ વિજયજી મહારાજ સાહેબે ભાવિકોને સંબોધીને માંડવી તપગચ્છ જૈન સંઘની ઉદારતા અને ઉત્સાહની સરાહના કરી હતી અને તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે 14મી જુલાઈને સોમવારથી પ્રારંભ થનાર 46 દિવસના રત્નમય તપમાં બહોળી સંખ્યામાં જોડાવા 5 ગચ્છના ભાવિકોને અનુરોધ કરેલ હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ તપ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની આરાધના સમાન છે। પ્રારંભમાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે સામૂહિક વંદના કરાવી હતી। આ પ્રસંગે ગુરુપૂજનનો લાભ શ્રીમતી પ્રીતિબેન વિરેનભાઈ શેઠ ગાંધીધામ એ લાભ લીધો હતો અને સાધુ ભગવંતોને કામળી વહોરવાનો લાભ શ્રીમતી પુષ્પાબેન મુક્તિલાલ ગઢેચા ભીમાસર અંજાર એ લાભ લીધો હતો। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।